માઈ જવાનું હે હેડતું તો બધું હવે ફટાફટ કામ પતાવી દઈએ અને ગેલેરી માં જાશું હેડતા। હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું। ભાઈલો પણ મજામાં છે। હર હર મહાદેવ બધાને અને સવાર સવાર બધાને ગુડ મોર્નિંગ। તો આપણે જો હવે આવી ગયા છે વાડામાં રૂટીન કામમાં આવી ગયા। સવાર સવારમાં બધું કામ થઈ ગયું છે વાડામાં। અમારી ભેંસ હવે થોડા દિવસમાં બચ્ચું આપવાની છે તો હવે વાડામાં જ અમારો દિવસ ગુજરશે। અને રેકદાર રેક હવે ફૂલ ખાવા માંડી, ફૂલ ટ્રીટમેન્ટ થવા માંડી। અત્યારમાં ચકાચક પાણી બોણી પાણી નવી ધોઈને તૈયાર કરી નાખ્યા। તો મસ્ત ફ્રેશ કરી નાખી હે એકદમ મસ્ત ફ્રેશ થઈ ગઈ। અને કુલદીપ ભાઈનું ને રેડલીનું ફાઇટિંગ ચાલુ છે। કુલિયાને રેડલી છોડવી પણ રેડલી કુલિયાને છોડવા દેતી એમ નથી। રેડલીએ માર્યા કુલુભાઈ। આવો તમને મારવા આવો એક માત્ર આવી જાય છે। બેન કપડાં ધોવા બેસી ગયા આપણા સવારથી। ભૈલાની જેના કપડાં, વિશુના અને બધા નેનીના કપડાં ધોવા બેસી ગયા હે। તો વિશુ કોમ શીખે હે ધીમે ધીમે। ના નવિયા બેન બધું ચેક કરે કે દીદી કેવા કપડાં ધોવે નહીં બાબુ? હારા નહીં ધોતી ને? નહીં હારા ધોતી? આ ભૂત કુલદીપ ભૂત આવી ગઈ। નવિયા બેન શું વિચારમાં પડી ગયા હતા? શું ખા હે તું? આ કરજો। જો આપણે વિશ્વાબેન હે ને હવે રોટલી શેકવા બેસી ગયા હે। એમને હે ને ઠંડી રોટલી ભાવતી નહીં વિશુ? ઠંડી રોટલી ભાવે તને? એટલે બપોરની રોટલી બી અમારી વિશુબેન હે ને ગરમ કરીને ખાય। આ રોટલી કોકડી જેવી થઈ જાય ને તો પાપડ થઈ જાય। પાપડ થઈ જાય અને પછી એમાં ચામાં ખાવાની મજા આવે ને। તો વિશુબેન આઈડિયા એવું કર્યું એમ ન કુલદીપભાઈને ચા પીવો હે? ચાંદ દૂધ પીવું હે તાર? પાપડ નહીં, રોટલી હે। જો દીદી રોટલી બનાવે હે। પાપડ હે રે? શું હે બાબુ? પાપડ। વિશ્વાબેન જો કેવા ઉપર ચડી ગયા હે છે। રોટલી તો ડાજી જી હે બધી વિશુ। ફટાફટ લઈ લેવું। તો સાંજનો પાણી આવી ગયું, વાગ્યા છે 4 અને અત્યારે આપણી પાસે આવી જવાનું હે હેડતું તો બધું હવે ફટાફટ કામ પતાવી દઈએ અને ગેલેરીમાં જાશું હેડતા। માતાજીનું દર રવિવારે આપણે મેલેરીમાં જઈએ એટલે આજે બી જવાનું હે હેડતા। તો મેલેરીમાં જાશું અને કુલદીપભાઈ નાસ્તો કરે છે। ભૂખ લાગી છે હે કુલુને અમારે। આ સાઈડ તમે જોઈ શકો હાલ વિશ્વાબેન ચા રોટલી ખાઈને ઊભા થયા હે એના ફેરથી એમને રૂટીન કામ ચાલુ થઈ ગયું છે। મેગી તો મેગી ખાવાનું તો વિશ્વાબેન મેગી બનાવીને ખાસી ને આપણે હવે ફટાફટ માતાજી મંદિરે હવે દર્શન કરવા જવું છે। તો દર્શન કરવા જઈએ। મોટામાં શું ગાલું કાઢ વીઓ કાકા आपको क्या है अभी मैगी आ रहा ना छोका मैगी आ ले छोका मैगी खा काची अरे काची हो काची और आती उसका आ गया उसको छोटी वाली बोले બબુન બેને હારું મેચિંગ કર્યું। ગુગીન બેને મેચિંગ કર્યું। તો જો આપણે મેલેરીમાં ચાલતા જઈએ હવે ના છે ફૂલ
આપણે પહોંચી ગયા માતાજી મંદિરે. હવે થોડું દૂર છે. ગરદી પણ છે, આજ રવિવાર છે એટલે. જો આપણે દર્શન કરવા માતાજી મંદિરે આવી ગયા છીએ. બગીચો કેવો મસ્ત છે. જો આપણે રાત પડી જીન સુવાનો ટાઈમ થઈ ગયો અને વિડીયો પાછો પૂરો કરવાનો હતો. પૂરો કરવાનો બાકી રહી જાય આપણે રાતે બધું કામ હોય ને અમુક ટાઈમ, એટલે પપ્પાને ફટાફટ નોકરી જવાનું હોય એટલે અમુક વિડીયો રાતે હોદનાનો બનતો નહીં. જે થોડો ઘણો મારાથી કોશિશ થાય થોડું ઘણું બનાવી દઉં. અને અત્યારે પૂરો કરવાનો છે વિડીયો. એટલે જો અત્યારે મેલરીમાં આપણે ચાલતા ગયા હતા, તમને વિડીયોમાં બતાવી હતું. એટલે અત્યારે બહુ પગ દુખે. ચાલતા જવાનું એટલે 5-6 કિલોમીટર અહીંયાથી દૂર થાય. ચાલતા જ્યાં ચાલતા આવ્યા એટલે બહુ લેટ થઈ ગયું. અને આવીને પાછું ખાવા બનાવવાનું હતું તો ખાવાનું બધું બનાવી દીધું. અને રાહુલભાઈ વહી ગયા નોકરી. અમે નોકરી જવાનું પાછું કાલ બહાર જવાનું છે અમારે. એટલે મારે કુલુને બહાર જવાનું ખાવાનું છે એટલે પાછું અત્યારે ફટાફટ સૂઈ જઈએ. ને આજનો બ્લોગ કોઈક આવો રહ્યો તો તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ફટાફટ. અને લાઈક ગુડ નાઇટ. ને લાઈક કરવાના કાંઈ પૈસા લાગતા નથી. બધાએ મારો વિડીયો જોયો છે પણ લાઈક નથી કરતા, તો પ્લીઝ લાઈક કરી દેજો ફટાફટ. અને થોડો સપોર્ટ આપજો. તો બસ અમારે વિશ્વાબેન બોલે છે થોડો સપોર્ટ કરી દેજો. તો બધાને બાય બાય ને ગુડ નાઇટ.